વેલકમ બેક। તો સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો। સુરતના જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો। અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, મજુરા ગેટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। વેસુ, ઊંધના, નાનપુરા, પાંડેસરામાં વરસાદ પડ્યો છે। સાથે આજે સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ફરીથી સુરતમાં વરસાદી વાતાવરણ। સુરતના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે। અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, મજુરા ગેટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો જે પ્રકારે સુરતમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે। આજે સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, જેના ભાગરૂપે હવે અનેક વિસ્તારોમાં વરસાદી જે વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદની શરૂઆત પણ થઈ છે। અનેક વિસ્તારો એવા છે સુરતના કે જ્યાં ભારે વરસાદની શરૂઆત થઈ। સુરત સહિત સમગ્ર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને તેને લઈને ભારે વરસાદ પડવાની આગાહી આજે પણ છે। ત્યારે સુરતમાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ જે છે તે ફરી એક વખત શરૂ થયો છે। થોડા સમય માટે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી વખત શહેરમાં ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે જોઈ શકાય છે આ રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને અત્યારે જે વિસ્તારમાં આપણે છે તે સુરતના અઠવા લાઇન્સ, પીપલોદ સહિતના વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે। શહેરમાં જે છે તે કાળા ડિબાંગ વાદળો સાથેનું વાતાવરણ જે છે તે અત્યારે વહેલી સવારથી જ જોવા મળ્યું હતું, પરંતુ વરસાદ જે છે તે ક્યાંક નહોતો વરસી રહ્યો, પરંતુ હવે શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। પ્રશાસન દ્વારા પણ અત્યારે જે છે તે ચિંતા વ્યક્ત કરી હતી અને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું અને આજે ઔદ્યોગિક એકમોને પણ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ શાળા કોલેજોમાં પણ આજે શૈક્ષણિક કાર્યમાં પણ આજે રજા જાહેર કરી દેવામાં આવી હતી। જે રીતે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અને હજુ પણ જે છે તે સુરત સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજ સુધી એટલે કે આજે આખા દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે તે પ્રકારની શક્યતા છે અને તે મુજબ વરસાદનો માહોલ જે છે તે સુરતમાં અત્યારે જોવા મળી રહ્યો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડે તે પ્રકારે માહોલ છે તે જોવા મળ્યો છે અને તે મુજબનો વરસાદ હવે ફરી એક વખત શરૂ થતો જોવા મળ્યો છે। સુરતના અઠવા લાઇન્સ સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદ છે। અઠવા લાઇન્સ, પીપલોદ, પાર્લે પોઈન્ટ, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। નાનપુરા, ઉધના દરવાજા સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે। વરાછા સહિતના વિસ્તારોમાં પણ અત્યારે ધોધમાર વરસાદ જે છે તે ફરી એક વખત જોવા મળ્યો છે। આ જ રીતે જો લાંબા સમય સુધી વરસાદ રહે તો ફરી એક વખત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ જોવા મળી રહી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। ફરી સુરતની કીમ નદી ઓવરફ્લો થતા પાણી ભરાયા છે। કીમ 4 રસ્તા પાસેનો રિલાયન્સ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો। પેટ્રોલ પંપમાં કેડસામાં પાણી ભરાયા। પાણી ભરાવવાનું શરૂ થતા સ્ટાફ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો છે। તો જે પ્રકારે ફરીથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ફરીથી સુરતની કીમ નદી ઓવરફ્લો થઈ છે, જેને કારણે પાણી ભરાયા છે। કીમ 4 રસ્તા પાસેનો રિલાયન્સ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થતો જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપમાં કેડસામાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવવાનું શરૂ થતા સ્ટાફ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા અને હવે કીમ નદી પણ ઓવરફ્લો થવાને કારણે અનેક વિસ્તારોમાં તેના પાણી છે તે પહોંચ્યા છે। હવે કીમ 4 રસ્તા પાસેનો આ રિલાયન્સ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થતો જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપમાં કેડસામાં પાણી ભરાયા છે, જેને કારણે આ દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। પાણી ભરાવવાનું શરૂ થયું છે, જેને કારણે હવે સ્ટાફ સુરક્ષિત બહાર નીકળ્યો છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો। તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો થયો છે। કોઝવે ઓવરફ્લો થતા તાપી નદી બે કાંઠે વહી। તાપી નદી પરનો કોઝવે 8.34 મીટરથી ઓવરફ્લો થયો। કાકરાપાર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે। 2 લાખ ક્યુસેક પાણીની તાપી નદીમાં આવક થતી જોવા મળી રહી છે। કોઝવેની સપાટી પણ સતત વધી રહી છે। 2 લાખ ક્યુસેક પાણી હાલ તો છોડવામાં આવી રહ્યું છે। નદીમાં કાંકરાપાર ડેમમાંથી આ મોટી માત્રામાં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપી નદીનું કોઝવે ઓવરફ્લો થયો। ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે જે નવા નીરની આવક નોંધાઈ રહી છે।
સુરત શહેર, સુરત જિલ્લા અને ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં જે રીતે ધોધમાર વરસાદ 24 કલાક દરમિયાન વરસ્યો તેને લઈને જે છે તે સુરતના જે તાપી નદી આવી છે તે તાપી નદીનું જળસ્તરમાં સતત મોટો વધારો થતો જોવા મળ્યો છે. સુરતનો અત્યારે આ જે વિસ્તાર છે તે રાંદેરથી કોઝવે એટલે કે રાંદેરથી સિંગણપુરને જોડતો તાપી નદી પરનો બનાવવામાં આવેલો કોઝવે છે અને કોઝવે તેની ભયજનક સપાટીથી અત્યારે 8.34 મીટરે ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે. અત્યારે આ કોઝવેના નયનરમ્ય દ્રશ્ય જે છે તે જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને જોવા મળ્યું છે કે સુરતનો આ તાપી નદી પરનો કોઝવે અને તાપી નદી પરના આ કોઝવે અત્યારે 8.34 મીટરે ઓવરફ્લો એટલે કે 2.34 મીટર તેની ભયજનક સપાટીથી ઉપર જઈને કોઝવે જે છે તે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ જે આખો વિસ્તાર છે એટલે કે કોઝવે થી લઈને કાકરાપાર સુધીનો જે તાપી નદીનો કેચમેન્ટ વિસ્તાર છે તે કેચમેન્ટ વિસ્તારમાં જે તાપી નદી પર વરસાદની પાણીની આવક થઈ છે તે 2 લાખ ક્યુસેક જેટલી આવક થતી એ જોવા મળી છે અને તેના કારણે અત્યારે તાપી નદીનું જળસ્તર વધ્યું છે. બીજી તરફ ઉકાઈમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે, પરંતુ ઉકાઈ તેની જે ભયજનક સપાટી છે તેની ખૂબ જ નીચે છે એટલે કે તેમાંથી 800 ક્યુસેક જ પાણી છોડાઈ રહ્યું છે. પરંતુ ઉકાઈ બાદ જે કાકરાપાર ડેમ આવે છે અને કાકરાપાર ડેમમાંથી જે છે તે સતત 21,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને કાકરાપારથી સુરતના સિંગણપોર કોઝવે સુધીનો જે આખો 200 કિલોમીટરનો જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં જે છે તે 2 લાખ ક્યુસેક પાણીની આવક વરસાદના પાણીને લઈને થઈ છે. ગામડાઓમાં જે વરસાદ પડ્યા છે, તાલુકાઓમાં જે વરસાદ પડ્યા તેના નદી નાળાઓની આવક જે છે તે સીધી તાપી નદીમાં આવતા તાપી નદીનું જે જળસ્તર છે તે અચાનક જ નોંધપાત્ર વધારો થયો અને જે તેમાં અચાનક નોંધપાત્ર વધારો થતા તેની 8.34 મીટરથી કોઝવે ઓવરફ્લો થતો જોવા મળ્યો અને તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે. તાપી નદી અત્યારે આ રીતે જોવા મળી રહી છે કે 2 કાંઠે એટલે કે રૌદ્ર સ્વરૂપે તે તાપી નદીનું વહેણ જોવા મળી રહ્યું છે અને આ રીતે જયારે તાપી 2 કાંઠે થઈ છે ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે તાપી નદીના કેચમેન્ટ વિસ્તારના ત્યાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને તેને કેટલાકને સ્થળાંતર કરવાની ફરજ પડે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેઓને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.